નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચડોતર ખાતે આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત યોજાઈ। આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો। એરોમા સર્કલ પર સર્જાતા ટ્રાફિક જામને લઈ પણ ચૈતર વસાવાએ કર્યા આકરા પ્રહારો। પાલનપુરના ચડોતર ખાતે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં રાજકારણ ગરમાયું। ખેડૂત મહાપંચાયતને લઈ આમ આદમી પાર્ટીના પ્રચાર સભા વધુ દેખાઈ। પાર્ટીના નેતાઓએ મંચ પરથી ભાજપ સરકાર સામે આક્રમક પ્રહારો કર્યા। સરકારી નીતિ, પોલીસ તંત્ર, પાણીની કટોકટી, ખેડૂતોની હાલત અને રોજગારી મુદ્દે ગંભીર આરોપ લગાવાયા છે। ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાના ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કરી રાજકીય ગરમાવો વધારે હતો। ચૈતર વસાવાએ જિલ્લા અને તાલુકા પંચાયતના ખર્ચા મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। ડેરી વ્યવસ્થા, પાણીની અછત, એરોમા સર્કલનો ટ્રાફિક પ્રશ્ન અને પોલીસની કાર્યવાહીને લઈ સખત ટીકા કરી હતી। બનાસકાંઠાના લોકો પાણી માટે તરસે છે, ટેક્સના પૈસાથી કમલમ બનાવી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરે છે। ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું। પાલનપુરના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ પર 30 વર્ષથી લૂંટના આરોપ મૂક્યા। દૂધના ભાવ, ખેડૂતોની હાલત અને આર્થિક અસમાનતા મુદ્દે સરકારને કટકટ કરતા શબ્દોમાં ઘેરી પશુપાલકો રસ્તા પર ઉતરાયા છે, પણ સરકાર ચૂપ છે। ગોપાલ ઇટાલિયાએ મંચ પરથી સિસ્ટમ સામે સીધો હુમલો કર્યો। તેમણે ગરીબ પરિવારોની હાલત, સારવારની અછત અને ખાતરની કટોકટી વિશે સરકાર પર ગંભીર વાક પ્રહાર કર્યા। વધુ ઉત્પાદન ક્ષેત્રે નોકરીઓ, અનાજ વિતરણ પ્રણાલી, ખેડૂતોને જમીન નીતિને લઈ આક્ષેપો રજૂ કર્યા। આ ગુજરાતનું ચિત્ર જોઈને દુઃખ થાય છે। દારૂ મળે છે, ખાતર નથી મળતું, ગરીબો સાથે અન્યાય ચાલે છે। મંચ પરથી કોંગ્રેસ પાર્ટી પણ પ્રહાર થયા। રાજકારણમાં અત્યારથી 2027 ચૂંટણીની ચહલ પહલ જોવા મળી। આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે આવતી ચૂંટણીઓમાં ભાજપ સામે મોરચો માંડશે। ખેડૂત મહાપંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા। જોકે ગોપાલ ઇટાલિયાએ જિગ્નેશ મેવાણીને લઈને નિવેદન કર્યું હતું। જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં કોંગ્રેસ નથી ને જિગ્નેશ મેવાણી મોટો થાય એ પણ કોંગ્રેસને મંજૂર નથી। જો કે કોંગ્રેસ પાર્ટી માટે કહ્યું કે આવી પાર્ટી સાથે રહેવા જ નહીં અને વ્યવહાર પણ ન થાય। એમ પણ કહ્યું કે જિગ્નેશ મેવાણીની કદાચ ભાષા ખરાબ હશે, પરંતુ ભાજપના ધંધા ખરાબ છે। આમ તો વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓએ મારી વિરુદ્ધમાં પૈસા વેચ્યા અને વિરોધ કર્યો, પરંતુ અમે સામાજિક લડાઈ લડીએ છીએ એટલે સત્યની સાથે રહીએ છીએ। જ્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને ખાતર નથી મળતું, પરંતુ એક ફોન કરો, દારૂ ડ્રગ્સ ઘરે બેઠા મળી જાય છે। ત્યારે પોલીસ માટે પટ્ટા કમરમાં પહેરવાના હોય છે, ગળામાં નહીં, અને ગળામાં પટ્ટા પહેર્યા હોય તો ટોમી કહેવાય, અને ગળામાં પટ્ટા પહેરશો તો 2027માં પટ્ટા ઉતરશે, તેમાં નવાઈ નહીં। અહેવાલ હરેશ ઠક્કર। શું કહેશો આજે કિસાન મહાપંચાયત? આજે પાલનપુર ખાતે કિસાન મહાપંચાયત મળી। અમારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનજી, લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા અને સમેત તમામ આગેવાનો અહીંયા હાજર હતા। અહીં જ આવીને અમે અમારા જે મુદ્દાઓ છે, આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં ખડતા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે, સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે। આ કડદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે। બીજી માંગણી અમારી, જે માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું। તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા સર્વે કરાવે છે, નવી ફોર્મો ભરાવે છે, ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર 3,000, 3,500, તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે। ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ, તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો, એ તો ક્યાં સુધી વ્યાજબી છે? એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી। એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે। તમામ બાબતો લઈને આજે અમારી ચર્ચા થઈ છે। સ્પષ્ટ માંગણી છે, MSPના ભાવ પ્રમાણે તમામ પાકનો સરકાર ખરીદી કરે અને વળતર જે ખેડૂતોને નુકસાનીનું આપવાનું છે સત્વરે અને યોગ્ય વળતર આપે। આ અમારી આજની માંગણીઓ છે। નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે ઝડપાયા। મનસુખ વસાવા સાંસદનું નિવેદન છે, ચૈતર વસાવાના માણસો દારૂનો ધંધો કરે છે। ચૈતરભાઈ વસાવા શરૂઆતથી જ, જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે, એ સડકથી લઈને સદન સુધી દારૂની સામે લડ્યા છે, ડ્રગ્સની સામે લડ્યા છે। ભરૂચની, અંકલેશ્વર હોય, પાનોલી હોય, સાયકા GIDCમાં જે ડ્રગ્સ પકડાયું એની સામે ચૈતર વસાવાએ આવેદનપત્ર આપ્યા છે, નિવેદન આપ્યા છે અને 35 જેટલા હપ્તા ઉઘરાવતા 35 જેટલા CCTV ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા હોય। તો અમે તો સરકારને કહે છે દારૂબંધી છે, કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો। જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે, એને સ્કેનિંગ કરો ને
કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યું છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. અમે સરકાર સામે લડીએ છીએ. અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે, એના ખેતરમાં મૂકી જાય છે, વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે. એટલે આ બધી વાહિયાત વાતો છે. તમારી સરકાર છે, તમે કાર્યવાહી કરો, પોલીસ તમારી છે. ચેતરભાઈ, મહુવાનો શુદ્ધ દારૂ મળવો જોઈએ એવું તો જાહેરમાંથી આપનું પણ સ્ટેટમેન્ટ હતું, શું કહેશો? મહુડાનું દારૂ વેચાવવું જોઈએ અને પીવું જોઈએ એવું સ્ટેટમેન્ટ મારું નહોતું, ગુજરાત સરકારના મંત્રી પીસી બરંડાનું હતું. અમારી તો સંસ્કૃતિ અને પ્રકૃતિ છે કે દેવ મોગરા માતાએ જે પણ દર્શને આવે છે ત્યાં અમારી પરંપરા છે કે અમે હિજારીમાં મહુડા જે ઔષધિ કહેવાય છે, મહુડાનો રસ બોટલમાં લઈને જઈએ છીએ અને અમે ચડાવીએ છીએ. અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા, એમણે પણ ચડાવ્યું હતું. હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા, એ પણ હિજારીમાં લઈ ગયા છે. આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા, એમને છાક પાડવાનું આપ્યું, એ પોતે આંધળામાં પોતે પી પણ ગયેલા છે. બધા બનાવો બનેલા છે. એટલે એ તો ઔષધિ છે ને. સર, તમે આદિવાસી સમાજમાંથી આવો છો, અહીંયા આદિવાસી સમાજના લોકોને 50 વર્ષ જૂનો દાખલો આપવામાં આવે છે, ત્યારે હમણાં નેપાળી રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ રદ કર્યા છે. તમે જો પણ કોંગ્રેસ વાળાને જિગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી, એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો. આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. મારી વાત સાચી છે કે ખોટી? એમની પાસે અનેક સભ્યો છે, જિલ્લામાં, તાલુકામાં, નગરપાલિકા, મહાનગરપાલિકા, સહકારી ક્ષેત્રમાં. એક પણ તાલુકા, જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં. અને એ પાર્ટી યારે ગઠબંધન ને એ પાર્ટી યારે વ્યવહાર હોય જ નહીં ભાઈ. એની કરતા હારવું મંજૂર છે, પણ આવા માણસો હારે બેસવું મંજૂર નથી.